વાઇબ્રન્ટ સમિટમાં પોલીસના પાયલોટ પ્રોજેક્ટની સફળતા મળી છે। યુવા આઈપીએસ અને એસપી દ્વારા કરવામાં આવતું હતું તમામ આયોજન। દેશ વિદેશના 130 થી વધુ વીઆઈપી માટે ઉત્તમ વ્યવસ્થા કરી હતી। વીઆઈપી મોમેન્ટ દરમિયાન ન નડી ટ્રાફિકની કોઈ સમસ્યા। આરએફઆઈડી સિસ્ટમ દ્વારા કાર પાર્કિંગનું મેનેજમેન્ટ કરાતું હતું। કાર પર આરએફઆઈડી ટેગ લગાવીને 5 થી વધુ ડિસ્પ્લે મુકાયા હતા। સમિટ પૂર્ણ થયા બાદ પણ ભીડ કે ટ્રાફિક સમસ્યા ન સર્જાય। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને આ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત અનેક કાર્યક્રમો એવા છે જ્યાં હજારો લોકોની જનમેદની એકઠી થાય છે। પરંતુ શું આપ માનો છો કે આવા કોઈ કાર્યક્રમમાં ગયા બાદ તરત જ તમે બહાર આવો અને કોઈ પણ પ્રકારની ભીડ વગર સીધા જ તમે તમારી કાર પાસે પહોંચો, એવું જ એક આયોજન ગુજરાત પોલીસ દ્વારા જે છે એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે। હાલમાં ચાલી રહેલી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન જે ગુજરાત પોલીસ છે તે એક નવો કાર્યક્રમ એટલે કે પાયલોટ પ્રોજેક્ટ લઈને આવી છે। શું છે સમગ્ર કાર્યક્રમ, શું છે તેની વિશેષતા અને કેવો છે તેનો અનુભવ, સીધા જ વાત કરીશું। આપણી સાથે અધિકારીઓ હાજર છે જેમણે આ પાયલોટ પ્રોજેક્ટ વિકસાવ્યો છે। સર, ખાસ કરીને શું તેની મહત્વતા છે અને કેવી રીતે આ વિચાર આવ્યો? મેઇન વાઇબ્રન્ટ આપ સૌને ખ્યાલ છે કે ઘણા બધા લોકો વાઇબ્રન્ટ ઇનોગ્રલ સેરેમનીમાં આવે છે અને લગભગ 10,000 કરતાં વધારે ગાડી દર વાઇબ્રન્ટમાં આવે છે। તો એની માટે સરળ મૂવમેન્ટ માટે મેટિક્યુલસ પ્લાનિંગ કરીને ટ્રાફિક આખું મૂવમેન્ટ પ્લાન બનાવવામાં આવી હતી। ट्रैफिक मूवमेंट पची नेक्स्ट प्रॉब्लम ये था कि जिसमें प्रॉब्लम स्टेटमेंट सॉल्व करने का ज़रूरत है कि जो व्हीकलर मूवमेंट पार्किंग लॉट थी केवी रीते थाई शकशे અને સરળ કેવી રીતે બનાવી શકશે એની માટે ટેકનોલોજી યુઝ કરીને અત્યારે 8 એએસપીસ નવા ટ્રેનિંગ પૂરા કરીને ગુજરાત સ્ટેટમાં રિપોર્ટ કરેલ છે અને 8 એએસપીસ ગુજરાત સરકારે એ વિચાર કરેલો કે એના બધાને ઉપયોગ વાઇબ્રન્ટ ગુજરાતમાં કરવું જોઈએ અને એના ટ્રેનિંગના જો પણ સ્કિલ્સ છે ये इम्प्लीमेंट કરીને નવું ટેકનોલોજી इनकॉर्पोरेट करी सकते। तो ये 8 एएसपीस मिलके कुछ अलग अलग प्रोजेक्ट्स इनको दिया गया था डीआई सर तरफ से, मेरे तरफ से। इन्होंने एक प्रोजेक्ट है कि आरएफआईडी बेस्ड पार्किंग मैनेजमेंट सिस्टम। विवेक ने बहुत अच्छा मेहनत करके पूरा प्रोजेक्ट बनाया। विवेक आपको डिटेल में एक्सप्लेन करेंगे प्रोजेक्ट में क्या किया है। વિવેક ભેડા સર, આઈપીએસ। આમ તો વાઇબ્રન્ટ ગુજરાત એ વ્યાપારિક ક્ષેત્રોમાં ગુજરાત માટે લાભદાયી સાબિત થતું હોય છે, પરંતુ આપના કિસ્સામાં જે પાયલોટ પ્રોજેક્ટ છે તે કદાચ ભવિષ્ય માટે પણ સફળ સાબિત થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। કેવો રહ્યો આપનો અનુભવ? અનુભવ ખૂબ જ સરસ રહ્યો। મને આઈજી સરના જે અને એસપી સરના ગાઈડન્સ નીચે એક વસ્તુ કરવા માટેની તક મળેલી। તો જનરલી સરનું બહુ મેટિક્યુલસ પ્લાનિંગ રહેલું છે બધી નાની નાની વસ્તુઓમાં, પણ પાર્કિંગ મેનેજમેન્ટ હોય, રોડ મેનેજમેન્ટ હોય કે વેન્યુ મેનેજમેન્ટ હોય, તેમાંથી એક એનો પાર્ટ રૂપે એક વસ્તુ મેં કરેલી છે આરએફઆઈડી બેઝડ પાર્કિંગ અને વેઇટિંગ મેનેજમેન્ટ સિસ્ટમ। તો જનરલી કેવું થતું હોય છે કે જ્યારે કોઈ ઇવેન્ટ પૂરો થાય તો ત્યારે બધા લોકોની ભાગદોડ મચતી હોય છે, એટલે એના એકસાથે ઘણા લોકો એક્ઝિટ પોઈન્ટ પર પણ આવી જતા હોય છે, વેન્યુ પર પણ આવી જતા હોય છે। તો એના કારણે એ લોકોને કેવું થાય છે કે વ્હીકલ આવતા બહુ ટાઈમ લાગે, તો ભીડ બી થાય છે, ઉપરથી તેમને વેઇટ પણ ઘણું કરવું પડે છે। તો અમે આ મેનેજમેન્ટ સિસ્ટમમાં કેવું કર્યું છે કે જ્યારે કોઈ બી પાર્કિંગ છે તેમાં એક પોઈન્ટ છે, ત્યાંથી જેવી બી કોઈ ગાડીની એક્ઝિટ થાય એ સાથે અમે આરએફઆઈડી લગાવેલા છે બધી ગાડીઓમાં। તો એ આરએફઆઈડીને એક સોફ્ટવેર સાથે કનેક્ટ કરેલું છે અમે બધું જ। તો એ સોફ્ટવેર બેઝ ડિસ્પ્લે લગાવેલી છે આખા મહાત્મા મંદિરમાં અલગ અલગ જગ્યાઓએ। તો જેવી એ ગાડી એક્ઝિટ થાય તેવી આ ડિસ્પ્લે પર એમનું નામ પણ પ્રદર્શિત થઈ જાય। જેમ કે એ ગાડી એક્ઝિટ થઈ તેવું એનું નામ ડિસ્પ્લે થઈ ગયું, પછી જે BCDE બધાના નામ ડિસ્પ્લે થઈ ગયા। અને તમને ખબર પડે તમારું નામ ડિસ્પ્લે થાય તો હવે તમારે એક્ઝિટ ગેટ પર જવાનો ટાઈમ આવી ગયો અને તમે જાઓ અને તમારે વેઇટિંગ પણ ના કરવું પડે અને સીધા તમે ગાડીમાં બેસી જાઓ અને થોડા જ સમયમાં તમે બહાર પણ નીકળી જાઓ। જેવા તમે બહાર નીકળો તેવી રીતે આરએફઆઈડી બેઝ પાછું પણ તમારું સ્ક્રીનિંગ થઈ જાય અને ખબર પડે કે ગાડી જતી રહે એનું નામ ડિસ્પ્લેમાંથી નીકળી જાય। તો જે રીતે એરપોર્ટ પર તમને ખબર પડે કે આ પછી આ ફ્લાઇટ આવવાની છે, એ જ રીતે આમાં પણ ખબર પડે કે આ ગાડી પછી આ ગાડી આવવાની છે। તો તમારો નંબર કેટલામો છે એ બી તમને ખબર, તમારો 7મો નંબર છે તો મતલબ તમારે 2 મિનિટ જેટલો સમય લાગશે, પહેલો નંબર છે તો તમારો વારો આવી ગયો છે। તો એ રીતે લોકોની મૂવમેન્ટ ચાલુ થઈ। તો અમે અત્યારે ડિગ્નિટરીઝ માટે યુઝ કરી હતી પાયલોટ બેઝ પર કે કઈ રીતે સક્સેસફુલ થાય છે કે ફેલિયર થાય છે। તો અમને અનહદ સફળતા મળી કે બધી રીતે પ્રોપર રીતે મેનેજમેન્ટ પણ સચવાઈ ગયું અને એ રીતે વીવીઆઈપીસની મૂવમેન્ટ પણ બધી સ્મૂથ થઈ। તો આ રીતે અમે એક વસ્તુ કરેલી છે। તો મોટા પાયે પછી એવો પ્લાન છે કે કોઈ બી બીજો ઇવેન્ટ હોય પણ લોકોની સગવડતા પડે, કોઈ એક્ઝિબિશન સેન્ટર છે કે બીજું બધું છે, તો પાર્કિંગમાં પણ મેનેજમેન્ટ થઈ જાય અને જેવા લોકો બહાર નીકળે તો ડિસ્પ્લે બી થઈ જાય અને તેમને વેઇટ પણ ના કરવો પડે। ધન્યવાદ। આ એ જ અધિકારીઓ છે જેમના દ્વારા જે પાયલોટ પ્રોજેક્ટ છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે અને જેના પરિણામ સ્વરૂપે 100થી વધુ દેશોના જે મહેમાનો છે તે અહીંયા આવ્યા, પરંતુ જ્યારે અહીંયાથી બહાર નીકળ્યા ત્યારે કોઈપણ પ્રકારની રાહ જોયા વિના તરત જ જ્યાં આગળ તેમની કાર છે તે તેમની રાહ જોઈ રહી હતી। એટલે કે સ્પષ્ટપણે માની શકાય આ પાયલોટ પ્રોજેક્ટ છે તે સફળ થયો છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9